અમદાવાદમાં વધુ એકવાર રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે। રોટલીના બાસ્કેટને ખંખેરતા ડઝનથી વધુ જીવાત નીકળી બહાર। સીજી રોડ પરની મોકા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ગ્રાહકે ફરિયાદ કરતા મેનેજરે ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો। રસોડું જોવાની ગ્રાહકે માંગ કરી તો મેનેજરે સીધો ઇનકાર કર્યો। મ્યુનિસિપલ કોર્પોરેશને રેસ્ટોરન્ટને ફટકાર્યો 25,000નો દંડ। તો આપ જુઓ, જે કડવો અનુભવ થયો છે ત્યાં ગયેલા ગ્રાહકને। મોકા રેસ્ટોરન્ટનો આ જે વિડીયો છે તે સામે આવ્યો છે। ફરિયાદ કરતા મેનેજરે ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો। ગ્રાહકે એવું કહ્યું કે અમારે તમારું કિચન જોવું છે, તો તે પણ જોવાનો ઇનકાર કરી દીધો હતો ને હવે 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। વધુ એકવાર રેસ્ટોરન્ટની આ ગંભીર બેદરકારી સામે આવી છે। આપ જે પૈસા ખર્ચો છો તે પ્રમાણે તમને ઉચ્ચ ગુણવત્તાવાળું ખાવા મળે છે કે નહીં, તો નથી મળતું, અને આ સાબિત અનેકવાર થઈ રહ્યું છે। કારણ કે અનેક મોટી એવી રેસ્ટોરન્ટ છે કે જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં નથી આવી રહ્યું। અનેકવાર તે લોકોને કહેવામાં આવે છે, દંડ ફટકારવામાં આવે છે, તેમ છતાં પણ કેટલાક ગ્રાહકો છે તેમને સતત આ પ્રકારના અનુભવો કડવા થતા રહ્યા છે।